आपकी एज सॉरी मैं पूछ रहा हूँ 41 years. तो आपको ऐसा लगता है कि कराटे करने से सेलिब्रेसी मेंटेन होती है, ब्रह्मचर्य आता है? डांस सिंगिंग एक कल्चरल मतलब डेवलपमेंट के लिए जरूरी है, लेकिन बच्चा सेल्फ डिफेंस नहीं सीखेगा तो आज के जमाने में चलना ही मुश्किल है. 41 की हो तो आपको भी ये सारे चैलेंजेस तो फेस करने पड़ते होंगे ना, फैमिली रिस्पॉन्सिबिलिटीज, ये सारी चीजें आप किस तरीके से मैनेज करते हो चीजें? कोई भी उसको मार के चला जाता, तो मुझे लगा कि इसको सेल्फ डिफेंस तो सीखना ही चाहिए. If they decide to hunt their prey, they will not stop until they hunt it. You must chase your dream and get it. राइट, तो पूरी फैमिली मतलब कराटे सीख रही है, तो सोसाइटी को तो कोई प्रॉब्लम नहीं होगा कभी चोर और आ गया तो? क्या आपने ये सब बिजनेस पर्पस से कर रहे हो कि यार चलो स्टूडेंट तो आ रहे हैं, बच्चे तो आ रहे हैं, तो उनके पेरेंट्स को भी इंकरेज किया जाए तो मेरी तो डबल फीस आएगी, इस इंटेंशन के साथ आप कर रहे हो या कोई और इंटेंशन है? બીકોઝ બચ્ચાઓ સેલ્ફ ડિફેન્સ શીખશે. કારણ કે આજકાલ તમે જે દેશમાં જોવો છો કે જે રીતની પરિસ્થિતિ છે, નાનપણથી બાળકોને શીખવાડો. સો અત્યારે આપણે વાસના રોડ પર આવ્યું છે જે ગુજરાત કરાટે દો ઇતોસુકાઈ ક્લાસીસ છે, તો ત્યાં ઉમંગ સર આપણી સાથે છે જેમનો આ ક્લાસ છે. તો એક ઇન્સિડન્ટ સાંભળ્યો અને અહીંયા આવવાનું મન થયું કે એક સ્ટુડન્ટ છે જે ઘણા દિવસથી આવી નથી રહ્યો ક્લાસમાં, જે રેગ્યુલર આવતો હતો, તો સરને એની ચિંતા થાય છે. સર એના ઘરે મળવા જાય છે અને ખબર પડે છે કે સ્ટુડન્ટને ફીસની તકલીફ હતી અને ફીસની તકલીફના કારણે ક્લાસ કન્ટિન્યુ નહોતો કરી રહ્યો. ત્યારે સરે એને કોન્ફિડન્સ અપાવ્યો કે તું ફીસની ચિંતા ના કરીશ પણ તારી કરાટે પ્રેક્ટિસ ના છોડીશ. તો આજે આ ઇન્સિડન્ટથી મને એવું લાગ્યું પર્સનલી કે ભાઈ આજે પણ સમાજની અંદર માણસાઈ ક્યાંક ને ક્યાંક જીવિત તો છે. તો આપણે હું વધારે વાત નહીં કરું, આપણે ઉમંગ સર સાથે જ વધારે વાત કરીએ કે સર આ જે સ્વભાવ છે, જે માણસાઈની જે મેં વાત કરી, તો એ કેવી રીતે ડેવલપ થઈ તમારામાં? બુદ્ધ જે ગૌતમ બુદ્ધ ખરા, એમને જ્યારે મેં એમના વિચારો વાંચ્યા અને એમને સ્ટડી કર્યું ત્યારે પહેલાં તો હું બહુ વધારે હતો ડિસ્ટર્બ, પણ જેમ જેમ એમને રીડ કર્યા, એમના વિચારો વાંચ્યા, એમને સમજ્યો કે શાંતિ આપણા મનની અંદર હોય છે. અને એવા મને ગુરુ બી મળ્યા કે ટીચર બી એવા છે કે બહુ સિદ્ધાંતવાદી છે, બહુ ડિસિપ્લિન આર્ટ છે. તો સૌથી મોટો ધર્મ તો જોવા જઈએ તો માણસાઈ જ છે. માણસાઈથી મોટો ધર્મ કોઈ નથી, રાઈટ? આપણે આજે શું કર્યું છે કે બધા અલગ અલગ બટવારા કરી દીધા છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ગ્રુપિઝમ કરી દીધું છે. એકચ્યુઅલી આપણે મને આજ સુધી કોઈ મુસલમાન ભાઈ કે કોઈ હિન્દુ ભાઈ કે કોઈ ક્રિશ્ચિયન ભાઈ કે કોઈનો બી ખરાબ અનુભવ થયો નથી, બિકોઝ માણસાઈ મોટો ધર્મ છે. એટલે આપણે એ ભાવનાથી મને ધીરે ધીરે એનાથી પ્રેરણા મળે. સરસ મજાનો તમે કરાટે કોસ્ટ્યુમમાં છો, તો કેટલા વર્ષના હતા જ્યારે તમે કરાટે સ્ટાર્ટ કર્યું અને કેમ કર્યું? બિકોઝ હું નાનો હતો જ્યારે 5th સ્ટાન્ડર્ડમાં હતો, ત્યારથી માર્શલ આર્ટના મૂવીઝ મને બહુ ગમતા હતા પહેલેથી, અને મને એમ થયું કે હું બી આ કરું. તો એ માર્શલ આર્ટના મૂવીઝ જોઈને ધીરે ધીરે મેં સ્ટાર્ટ કર્યું. પહેલાં તો સૌથી પહેલાં એક સર એવા હતા જે સ્કૂટર લઈને આવતા હતા અહીંયા, અને અમે બધા 10 જણ સ્ટુડન્ટ ભેગા થઈને સર અહીંયા આવે, અમને ટ્રેનિંગ આપે, અમે કરતા હતા. પછી ધીરે ધીરે 10માંથી 3 સ્ટુડન્ટ થઈ ગયા. સર કે મને મોંઘું પડે આવવાનું. પછી મેં કીધું અમે આવીશું સર તમારા ક્લાસ પર. ત્યાં જઈને અમે શીખ્યું. એમાંથી 2 જે આવતા હતા મારી જોડે, એમને સમ બિઝનેસનો પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમ, મેં કન્ટિન્યુ રાખ્યો. પછી ધીરે ધીરે એમાંથી જે કરતો ગયો, શીખતો ગયો. હજુ બી આઈ એમ સ્ટીલ નાઉ સ્ટુડન્ટ, આઈ એમ લર્નિંગ લાસ્ટ 35 years. હું 35 વર્ષથી કરું છું, પણ હજુ બી, કારણ કે કરાટેની અંદર ઈગો નથી. તે દિવસે તમને ઈગો આવી ગયો કે મને બધું આવડે, મને તો બધું આવડે, રાઈટ? તે દિવસે તમારો એન્ડ આવી જાય છે. એટલે સેમ લાઈક મારા ગ્રેટ માસ્ટર છે, એમની જોડે હું જ્યારે વાત કરું તો મને કે અરે ઉમંગ મેં શીખ રહા હું. તો મને એમ થાય કે હું તો કઈ ખેતની મૂડી છું, રાઈટ? કે મેં તો શીખ રહા હું. એટલે હજુ હું બી શીખું જ છું એમની જોડે. એટલે જેવા બીજ નાખ્યા, જેવા મૂળ હોય એવો છોડ થવાનો છે. અને કરાટે બહુ વેલ ડિસિપ્લિન આર્ટ છે, અને એની અંદર થોડો બી પવિત્ર આર્ટ છે. તો એને જો પ્રોપરલી સિસ્ટમથી શીખવામાં આવે અને પ્રોપરથી એ કરે તો ઘણું બધું માણસ શીખી શકે છે. તો સર તમે આટલી લાંબી જર્ની પૂરી કરીને અત્યારે અહીંયા ઊભા છો કરાટેની, તો કેટલા વર્ષો થઈ ગયા? અપ્રોક્સ 30-35 વર્ષ? હા, 35 years તો ઓલમોસ્ટ થઈ ગયા. 35 વર્ષની જર્નીમાં તમને એટલા ચેલેન્જીસ પણ તમે ફેસ કર્યા હશે કરાટેને લઈને? બહુ ચેલેન્જીસ કે ફિઝિકલી, મેન્ટલી, બધી. કદાચ લિસનિંગ તમે સાંભળો છો સમાજનું, પેરેન્ટ્સનું, આ તે, કે આ બધું કરવાની ઉંમર છે તારી, આવું તેવું, તો ઘણા બધા એવા ચેલેન્જીસ આવ્યા છે? ચેલેન્જીસ તો બહુ છે, કારણ કે વી આર અ ફાઇટર એન્ડ વી આર ધ વોરિયર, રાઈટ? બિકોઝ અમે એ આર્ટ શીખીએ છીએ.
અને હું મારા દેશનો જે સિદ્ધાંત છે સત્યમેવ જયતે, હું સત્યની સાથે ઊભો રહીશ, જૂઠાની જોડે હું ઊભો નથી રહેતો. એટલે એવા જ મારા માસ્ટર બી છે, રાઈટ. એટલે રિયલ આર્ટ જેને શીખવી છે ને એને આ બધામાં ઇન્ટરેસ્ટ નથી. કરાતે જેને શીખવું છે એ કરાતેમાં ફોકસ કરે છે. જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન માટે કે કરાટે ક્યાંથી સ્ટાર્ટ થયું, કે હા. ઘણી બધી મિસ ઇન્ફોર્મેશન પણ આજે ઇન્ટરનેટ પર વાયરલ થઈ જ રહી છે કે ભાઈ કરાટે અહીંયાથી આવ્યું છે, ત્યાંથી આવ્યું છે, બધા ક્લેમ કરે છે, એકબીજાના ગળા પકડે છે. તો જસ્ટ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન કે ભાઈ ક્યાંથી એકચ્યુઅલી કરાટેની શરૂઆત થઈ, કોણે કરી અને કેવી રીતે પેઢી ચાલતી આવી છે. જનરલી મને ખ્યાલ આવે છે જ્યાં સુધી મારું નોલેજ છે, કારણ કે કદાચ બી પોસિબલ કરાતે બુદ્ધિઝમથી સ્ટાર્ટ થયું હતું. બુદ્ધિઝમ જ્યારે હતું ત્યારે બુદ્ધમાંથી ધીરે ધીરે બિલીવ યોર સેલ્ફ, અને માણસ આમ તો જનરલી જોવા જઈએ તો વર્ષો પહેલાં જ્યારે આપણે માણસો નહોતા, આપણે જ્યારે આદિમાનવ કે જે ટાઈપના હતા, રાઈટ, ત્યારે આપણે જાનવરો સાથે લડતા હતા, રાઈટ. જાનવરોને ત્યારે કે આપણે ખેતીવાડી કરતા નહોતા તે સમયે આપણે લડીને કોઈ જાનવરને મારીને એ રીતે એને આપણું જીવન ગુજારો કરતા હતા. તો જે સમયથી એ માણસે ધીરે ધીરે માર્શલ આર્ટ કરાતે ત્યાંથી શીખવાનું જે શરૂઆત કરી, પછી ઘણું બધા આપણા છે યુદ્ધો થયેલા છે, બધા ઘણા બધી સ્ટોરીઓ છે, ઘણી બધી છે, રાઈટ. એમાં તમે જુઓ તો યુદ્ધ કલા છે, રાઈટ. એવી રીતે ત્યાંથી પછી ધીરે ધીરે ઇન્ડિયામાંથી ઇઝ ગોઈંગ ટુ ચાઇના તમે સાવલિન કુંફુ વગેરે જોયું હશે, રાઈટ. એ જ લાઇનમાંથી ધીરે ધીરે આન્કો ઇતોસુ આવ્યા છે. આન્કો ઇતોસુ ઇઝ ધ વન ઓફ ધ ફાધર ઓફ ધી કરાટે. ઓકે. એને કરાતેની શરૂઆત નામ આપવાવાળો માસ્ટર એ છે, કારણ કે એને હાથ પગ વગરની જે કલા છે એ કળા ડેવલપ એમના માઇન્ડ શક્તિથી કરી, અને જાપાનમાં ઓકિનાવાથી સ્ટાર્ટ થયું, ચાઇનાથી ઓકિનાવા, અને ઓકિનાવાથી પછી જાપાન, અને જાપાનથી હવે ઇન્ડિયાના ઓલ ઓવર વર્લ્ડમાં સ્પ્રેડ થઈ ગયું છે, રાઈટ. તો એમના આન્કો ઇતોસુ પછી કેનવા મામુની માસ્ટર છે, જે એમના સિનિયર મોસ્ટ. કરાતે તે સમયમાં એક જ હતું, આ દુનિયાભરનું બધું અલગ અલગ નહોતું, રાઈટ. તો ત્યારથી પછી કેનવા મામુની માસ્ટર પછી રાયચોર્યુ શાકાગામી, અને એમના અત્યારે બિગ સન છે સદાકી શાકાગામી, જે વર્લ્ડ ગ્રેટેસ્ટ માસ્ટર છે. ઇઝ ઓલ્સો વેપન સ્પેશિયાલિસ્ટ, માર્શલ આર્ટનો કમ્પ્લીટ કોમ્બો છે, રાઈટ. એને નાનપણથી જેવી તમે કીધું કે પેરેન્ટ્સને ઘણા બચ્ચાઓને કંઈક હું કહું એટલે એને ખોટું લાગી જાય, એના સારા માટે કહેતો હોય. ડૉક્ટર ઇન્જેક્શન આપે એટલે ડૉક્ટર ખરાબ નથી, ડૉક્ટર ઇન્જેક્શન સારા માટે આપે છે કે રોગ સારો કરવા માટે. એવી રીતે અમે ઘણીવાર સારા માટે કહેતા હોય તો બી બચ્ચાને ઘણીવાર આજકાલ કેવું છે, બહુ સેન્સિટિવ છે સ્ટુડન્ટ્સ. પેરેન્ટ્સ બચ્ચા તો શીખે, પેરેન્ટ્સ બી બહુ સેન્સિટિવ છે. આપણે સારા માટે કહીએ છીએ કે ભાઈ એમના ડેવલપમેન્ટ માટે, રાઈટ. તો એમાં પેરેન્ટ્સનો બી સપોર્ટ જોઈએ કે સેન્સાઈ શું કહે છે, શું કહેવા માંગે છે, બધા પ્રોબ્લેમ્સ થાય છે. તો તમે આંકો ઇતોસુની વાત કરતા, હા. પછી ત્યાંથી પેઢી કેવી રીતે આગળ વધીને આજે ક્યાં સુધી ઉતરી? એ અત્યારે છે ને સ્ટેપ બાય સ્ટેપ આન્કો ઇતોસુના સિનિયર મોસ્ટ માસ્ટર સિનિયર મોસ્ટ સ્ટુડન્ટ કેનવા મામુની માસ્ટર, એમને કન્ટિન્યુ કરીને એમના જે સિનિયર સ્ટુડન્ટ્સ રાયચોર્યુ શાકાગામી, અને એમના તો ઘરમાં જ કમ્પલસરી હતું, એટલે ત્યાંથી પછી સદાકી શાકાગામી, અને અત્યારે વર્લ્ડમાં આ ઓર્ગેનાઇઝેશન ઓલમોસ્ટ 35 કન્ટ્રીઝમાં કામ કરી રહ્યું છે, અને લાખો સ્ટુડન્ટો શીખી રહ્યા છે, પણ સિસ્ટમથી, ડિસિપ્લિનથી. કારણ કે આ આર્ટ એવી છે કે એનો કોઈ અંત નથી. કદાચ મારી લાઈફ ઓછી થઈ જશે પણ શીખવાનું બંધ નહીં થાય, એટલું બધું એની અંદર શીખવાનું છે. ખાલી બ્લેક બેલ્ટ લઈ લીધો એટલે કરાતે થઈ ગયું એવું નથી. બ્લેક બેલ્ટ ઇન્ડિયાને કોણ રિપ્રેઝેન્ટ કરી રહ્યું છે અત્યારે? રિપ્રેઝેન્ટ અત્યારે કરી રહ્યું છે શિહાન જોજી અબ્રાહમ. ઓકે. ઇઝ અ વેરી ગ્રેટ પર્સનાલિટી. એ ઓલમોસ્ટ અડધી દુનિયા ફરી ચૂક્યા છે કરાતેમાં, અને એના જેટલું નોલેજ આઈ થિંક બહુ ઓછા માસ્ટરની જોડે છે. So what's your name? अत्रिचा. अत्रिचा. ये आपकी मम्मी है? आपने मैम क्यों इनिशिएटिव लिया कि कराटे में डालना है? आप डांस क्लास में भी भेज सकते थे, आप सिंगिंग क्लास भी भेज सकते थे. हाँ, डांस सिंगिंग एक कल्चरल मतलब डेवलपमेंट के लिए ज़रूरी है, लेकिन बच्चा सेल्फ डिफेंस नहीं सीखेगा तो आज के ज़माने में चलना ही मुश्किल है. सेल्फ डिफेंस, कॉन्फिडेंस, डिसिप्लिन, इन सब के लिए कराटे बहुत ज़रूरत है फॉर हर सेफ्टी, एंड शी कैन हेल्प अदर्स ऑल्सो. अगर उसके साथ में किसी लड़की की भी अगर प्रॉब्लम में आए तो इट्स वेरी इंपॉर्टेंट. तो मुझे लगता है स्कूल में भी मैंडेटरी कर देना चाहिए.
तो हम स्कूल में नहीं होता है तो हमने सर के पास उसको लेके आए और सर टूर्नामेंट्स में भी उसे भेजते हैं और हम उसे बहुत मोटिवेट करते हैं अपनी तरफ से। अक्षरा, अभी आपका लाइट ऑन है? Yes, of course. जैसे सर ने बताया कि कभी कभी आप का लाइट ऑफ हो जाता है, यानी आपका जो इंटरेस्ट है कराटे से वो खत्म हो जाता है, कभी कभी आ जाता है, तो ऐसा क्यों होता है आपके साथ अक्षरा? Well, sometimes मैं बहुत थक जाती हूँ, मेरे को लगता है मेरे से नहीं होगा, पर इस बार मैंने डिसाइड किया कि मैं अच्छे से सीखूंगी, चाहे कुछ भी हो जाए। तो मोटिवेशन के तौर पे आप क्या लेते हो? वेल, ड्राइव एक ऐसी चीज़ है जो मोटिवेशन से भी ज़्यादा पावरफुल है। एक बार हमने कुछ डिसाइड कर लिया और वो हमें करना ही है तो वो होके ही रहेगा। तो इंकरेज कौन करता है? पापा करते हैं, मम्मी करती है, सर करते हैं, कौन करता है इंकरेज आपको? एक्चुअली नो वन, खुद से आता है। खुद से आता है? वाओ! तो आप आज की आपकी एज क्या है अक्षरा? 12, 11। तो 12 ईयर की एज में खुद से इतना इंकरेज कैसे आता है? आप आपकी एज के लोगों को और बता सकते हो? मैं अपने सेल्फ में बिलीव करती हूँ। And actually my soul animal is lion. Lions never give up. If they decide to hunt their prey, they will not stop until they hunt it. You must chase your dreams and get it. Yes. And why lion is leave kind of it? Because actually when I was at the age of 3 or 4, I fell in love with lions. I love how they hunt. I love their strategies. They are not the fastest nor the biggest animals. Still they are king because of their never give up attitude. नाम? कबीर। कबीर क्यों कराटे सीखने आते हो? मैं कराटे सीखना आता हूँ सेल्फ डिफेंस के लिए। आपको क्या सेल्फ डिफेंस की जरूरत पड़ गई? स्कूल में बहुत मस्ती करते हो, मार पड़ती है लोगों से? नहीं। तो पैशन है? हाँ। ठीक है। तो कितने टाइम से कराटे सीख रहे हो आप? ऑलमोस्ट 5 years। 5 years। ओ 5 इयर्स। और अभी आपकी एज क्या बताई आपने? 10। 10 इयर्स। तो 5 इयर्स के थे तब से आप कराटे सीख रहे हो। वेरी गुड। आपका मैम क्या नाम? मेरा नाम रिद्धि है। आपकी एज? सॉरी मैं पूछ रहा हूँ। 41 years। 41 ईयर। हाँ। तो जैसे कि अभी रुबीना मैम ने भी बताया कि 42 इयर्स की एज में भी वो कराटे सीख रहे हैं, तो आप भी 41 के हो, तो आपको भी ये सारे चैलेंजेस तो फेस करने पड़ते होंगे ना, फैमिली रिस्पॉन्सिबिलिटीज, ये सारी चीज़ें आप किस तरीके से मैनेज करते हो चीज़ें? मैं जॉब भी करती हूँ और मैं हम लोग यूजुअली शाम को आते हैं, तो मेरा जॉब 7 o'clock को ख़त्म हो जाता है और मैं 8 o'clock को मैं और कबीर हम दोनों आते हैं सीखने के लिए। तो इनिशियली तो मैं सिर्फ उसको ड्रॉप करने के लिए आना चाहती थी, पर फिर सेंसेई ने बहुत मोटिवेट किया कि उसको अकेले को क्यों भेज रहे हो, आप भी सीखो। तो फिर तब से मतलब 5 years से हम दोनों आते हैं और मुझे ऐसा लगता है कि कभी कोई चीज़ अगर करनी है तो वो कैसे भी मैनेज हो जाता है फिर। यस राइट। तो पूरी फैमिली मतलब कराटे सीख रही है, तो सोसाइटी को तो कोई प्रॉब्लम नहीं हुआ कभी चोर वोर आ गया तो? आपका क्या नाम है? पूजा पटेल। ओके, व्हाट्स योर एज? 40। आप भी 40 इयर्स में कर रहे हो? राइट। तो आप कैसे ज्वाइन किया सर का क्लास? मैंने एक्चुअली इनिशियली स्टार्ट किया था मेरी डॉटर के लिए। शी वॉज वेरी कावर्ड आई कैन से, और बहुत ही बोली थी, कोई भी उसको मार के चला जाता था। तो मुझे लगा कि इसको सेल्फ डिफेंस तो सीखना ही चाहिए, एंड बिकॉज वो बहुत शाई थी तो मैंने भी उसके साथ ज्वाइन किया था पहले। एंड इनिशियली स्टार्ट करने के बाद नो डाउट जॉब भी है मेरा, मैं सॉफ्टवेयर इंजीनियर, तो जॉब भी है और इसका भी मैनेज करना है और उसको स्ट्रॉन्ग तो कैसे भी मुझे बनाना था। तो इसलिए हमने दोनों ने स्टार्ट किया था कि मैं घर पे भी उसको कुछ करवाना है तो आई कैन। परफेक्ट। तो अभी आपकी शाइनेस है या चली गई है? चली गई है। क्या नाम है आपका? दीवा। तो आज आपके सामने अगर कोई आ रहा है और आपको मारने की कोशिश कर रहा है तो आप क्या कर सकते हो उसके साथ? मैं पहले तो उनको ब्लॉक करूँगी और फिर उनको अटैक करूँगी। आप बता सकते हो कैसे आप ब्लॉक करोगे? यस, वेरी गुड। तो कोई भी अटैक करेगा तो आज तो आप उसको गिरा दोगे, राइट? वेरी गुड। तो सर मैं जस्ट जानना चाहता हूँ सर, आप ज़्यादा वो माइंड पे मत लेना कि आपने ये सब बिजनेस पर्पस से कर रहे हो कि यार चलो स्टूडेंट तो आ रहे हैं, बच्चे तो आ रहे हैं, तो उनके पेरेंट्स को भी इंकरेज किया जाए तो मेरी तो डबल फीस आएगी, इस इंटेंशन के साथ आप कर रहे हो या कोई और इंटेंशन है आपका इसके पीछे? कराटे ऑल्सो माई बिजनेस, राइट, बट बिजनेस से भी ज़्यादा सोसाइटी सोशल वर्क ज़्यादा जरूरी है। हमारा बिजनेस ऐसा नहीं होना चाहिए कि खाली खुद के लिए होना चाहिए।
मैं कर रहा हूँ वो सोसाइटी के लिए भी कर रहा हूँ, और आई एम टू बी ऑनेस्ट के मैं इसके अंदर बहुत पवित्र आर्ट है कराते। इसके अंदर ये सब डर्टी पॉलिटिक्स या स्पोर्ट्स के नाम में जो आजकल हो रहा है बच्चों को, वो सिस्टम ही नहीं है कराते। कराते इज़ वेल डिसिप्लिन आर्ट, राइट। और सालों से मैं कर रहा हूँ और मुझे रियल कराते सीखना है, और लोगों को मेरे पास जितना ज्ञान है, मैंने जितना नॉलेज प्राप्त किया है, नो डाउट टुडे आई एम ऑल्सो स्टूडेंट, आई एम लर्निंग लास्ट 35 ईयर्स, बट थैंक यू फॉर ग्रेटफुल। ये पेरेंट्स भी जो है मेरी बात सुना समझा, तो पेरेंट्स सीख रहा है तो उनको समझ में आ रहा है कि बच्चों को क्या करना चाहिए। जब तक पेरेंट्स नहीं सीखेगा बच्चे को भी समझ में नहीं आएगा। तो ये कंपलसरी होगा या सही तरीके से सिस्टम से, नो डर्टी पॉलिटिक्स। तो सिस्टम क्या होनी चाहिए सर आपके सिस्टम ऐसा है, कराते में गुरु परंपरा जो चल रही है उसमें ये सब गलत तरीके से पैसा कमाने के चक्कर के लालच के अंदर आजकल लोग गली गली में कराते क्लास खोल रहा है। पेरेंट्स को पता नहीं है क्या सीखना है, क्या सिखा रहा है। बेल्ट ऐसे बांटे जा रहे हैं कि जैसे क्या है कि प्रसाद बांटा जा रहा है। ऐसा जा रहा है। और वो मैं उनके खिलाफ नहीं है, वो उनका काम कर रहे हैं, बट हम लोग हमारा काम कर रहे हैं। और हमारे जो ग्रेट मास्टर है शिहान जॉर्जी अब्राहम इज जिन्होंने वर्ल्ड में कराते को फर्स्ट टाइम जिन लोगों ने रिप्रेजेंट किया था वर्ल्ड के अंदर, वो 4 मास्टर में वो भी थे, शिहान जॉर्जी अब्राहम। तो उनके लिए एक बार क्लैप होना चाहिए, गुड मास्टर। और ही इज वेरी पैशनेट, वो इतना जेंटलमैन है कि शायद उनके लाइफ पे तो फिल्म बनाना चाहिए। थैंक यू सो कर दिया। तो क्या था वो, थोड़ा इन्फॉर्मेशन दो आप। वो एक डेंजरस मार्शल आर्ट्स मूव है जिसके वजह से राज का भी रिश्तों में आगे को ऑन द स्पॉट गैग हो सके, उतना डेंजरस हो गए। और मेरे को 2014 से सीख रहा हूँ। तो अभी क्या एज है आपकी? अभी 19। आपकी क्या एज है? 22। 22। तो आप पढ़ते हो कराटे के Yes. साथ साथ, क्या मैं- पढ़ाई करते हो आप? मैं केमिकल इंजीनियरिंग फाइनल ईयर में स्टूडेंट। ओके, फाइनल ईयर पे हो। तो उन सारी चीज़ों के बीच में आप वक्त कैसे निकाल पाते हो कराटे प्रैक्टिस का? क्योंकि कराटे में 12 साल 11 साल सीख रहा हूँ, इसलिए कराटे हमको लड़ना सिखाता है, इसलिए वो लाइफ में भी अप्लाई होता है। तो पढ़ाई के साथ साथ फिर हमारा कैरेक्टर डेवलपमेंट, कराटे खाली हमारे हाथ पैर हथियार है बट हम डिफेंस कर सकते हैं, बट कराटे उसी तक लिमिटेड नहीं है, वो हमारी लाइफ में भी एक कैरेक्टर बिल्डिंग करता है। तो मुझे कराटे की वजह से कॉलेज में भी बहुत उसका काम लगता है। जैसे कॉलेज में प्रेजेंटेशंस होते हैं, किसी के सामने कैसे बोलते हैं, जैसे बोला ना कराटे कॉन्फिडेंस बिल्ड करता है। तो हम खड़े रह के कॉन्फिडेंस के साथ 100 to 150 लोग के सामने बोलना है तो बोल सकते हैं। कॉन्फिडेंस सिखाता है कराटे। परफेक्ट। आज के टाइम में ऐसे गर्लफ्रेंड को भी टाइम देना पड़ता है, तो उन सारे बीच में कराटे कहाँ काम लगता है आपको? वो आपको बिल्ड करता है, सेलिब्रेसी के लिए मोटिवेट करता है कराटे? एक्चुअली अभी कराटे करना है तो शायद गर्लफ्रेंड नहीं है, बट तो आपको ऐसा लगता है कि कराटे करने से सेलिब्रेसी मेंटेन होती है, ब्रह्मचर्य आता है थोड़ा बहुत? आता है। मतलब बेसिकली मेन वही है कि कॉन्फिडेंस बिल्ड हो जाता है, ठीक है, कॉन्फिडेंस बिल्ड हो जाता है। एंड मेन चीज़ अपना ये है कि जैसे कि कराटे सिर्फ सेल्फ डिफेंस नहीं, लोगों को लगता है कि सिर्फ सेल्फ डिफेंस है ये, बट उसके अलावा भी फिटनेस, कॉन्फिडेंस, जैसे कि अभी मैं बोल पा रहा हूँ, तो इसके पहले मैं ऐसा नहीं था, बहुत इंट्रोवर्ट हो गया। बहुत, यस। बट अभी पूरा चेंज हो गया, पूरा लाइफस्टाइल मेरी चेंज हो गई है। मैं 4 o'clock सोता था, बट अब 4 o'clock जगता हूँ मैं एंड प्रैक्टिस करता हूँ। हम लोग गार्डन में प्रैक्टिस एक डिसिप्लिन तो सिखा ही दिया है कराटे ने अभी तक। वेरी गुड, वेरी गुड, वेरी गुड। लाइफ में इम्प्लीमेंट होता है। तो आपका बेसिक ट्रेनिंग क्या रहता है सर? चलो आप कराटे ट्रेनिंग तो आपकी मार्वेलस ही है, लेकिन आप कुछ लाइफ लेसन्स भी देते होंगे जिससे डिसिप्लिन वगैरह क्रिएट होता है, जैसे इन्होंने बताया। तो 100%, क्योंकि कराते जहाँ तक मैं सीखा है, मैं समझ रहा है, द वे ऑफ लाइफ है, मैंने आपको पहले भी बताया। बट इसमें जो आपने ब्रह्मचर्य का क्वेश्चन वो भी आता है, 100% आता है, बट उसको तरीका सही होगा, उसको समझना होगा। इज़ वन टाइप ऑफ लाइफ जीने का तरीका, हेल्थ कैसे अच्छा रखना है, राइट।
तो पहली चीज़ तो सबसे इम्पोर्टेंट पार्ट है कि आप अपने बॉडी और माइंड पे कंट्रोल करना सीखते हो। जब वो चीज़ आपके अंदर आ जाएगी तो आपको કોઈ બી ચીજ છૂ નહીં શકતી। બચ્ચાઓ સેલ્ફ ડિફેન્સ શીખશે, કારણ કે આજકાલ તમે જે દેશમાં જુઓ છો કે જે રીતની પરિસ્થિતિ છે, નાનપણથી બાળકોને શીખવાડો તો એ નાનપણથી શીખશે તો આપણા દેશમાં આ બહુ જરૂરી છે। બિકોઝ કારણ કે પોતાનું સંરક્ષણ સૌથી પહેલાં જાતે જ કરવાનું છે। તમને કોઈ બચાવવા આવશે કે મને કોઈ કરશે કે મારું એ પછીની વાત છે, પોલીસ કે બધું પછી આવશે। સૌથી પહેલાં તો સ્વરક્ષણ સૌથી પહેલાં જે સમયે ગર્લ્સ જોડે કે કોઈની બી જોડે થાય છે તો ત્યારે પોતાનું ડિફેન્સ પોતે કરવું પડશે। એટલે એના માટે કરાતે એક એવી આર્ટ છે કે સેલ્ફ ડેવલપમેન્ટની વાત છે, એટલે સેલ્ફ માટે બહુ જરૂરી છે।